તને ધૂપ આલ્યો હોય ને તો તું આટલું કામ કરી આલ. શું તારો બાપ વેચાતો લાયો તો? તારો બાપ વેચાતો લાયો તો પૈસાથી મળી હતી? એને ભક્તિ કરી હતી 25 વર્ષ. તારે એક વખત દર્શન દેવા આવી હતી, એક વખત દર્શન દેવા આવી હતી. આ 20 લાખના માંડવા નાખ્યા ને 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો માતાઓ બોલવા આવી? અને તમે મને એમ કહો છો કે માતાજી અમને બતાવો અમને શું દુઃખ છે? મારા સાચા ભાવિકોની જરૂર છે. મારા હજારો કરોડો ખરબો ને લાખો માણસો નથી જોઈતા. મારા 100 માણસ મને મળવા આવશે. 100 માંથી એક મને મળવા આવશે. મારો હશે એ જ મને મળવા આવશે અને મારો હશે એને જ હું મેળવી મળવા જઈશ. દુઃખ પડે એટલે મેરડી, દુઃખ પડે એટલે કે મેરડી તું હાચી હોય તો મારું આટલું કામ કરી આલ. અરે તું ખોટી નો છો, તારું કામ દુનિયામાં ના થાય. બાકી હાચો હોય અને યાદ કરે રાત્રે 12 વાગે અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય સવારે 7 વાગે બનાવીને ના આલું ને એ મેરડી બેઠી છો. સોદા થતા નથી, સોદા નહીં થતા. નાનું બનીને આવવું હોય ને તો જ મારી પાસે આવું. નાનું બનીને આવવું હોય તો જ મારી પાસે આવું. મોટા બનીને આવવું નહીં, કારણ કે જેટલા મોટા થયા એટલા મોટા દુખાયા છે. જેટલા મોટા થયા ને એટલા મોટા દુખાયા છે. આજે બધી જગ્યાએ માણસો જોવડાવે છે તો બધા ખરાબ હશે? કોઈની ભક્તિ નહીં હોય? આજે લોકો જોવડાવવા જાય ને તો કે મેં 500 જગ્યાએ ફરી નાખી પણ કોઈ જગ્યાએ અમારું કામ થયું નથી. કોઈ જગ્યાએ એમને માર્ગ બતાડ્યો નથી. તો શું બધા ખોટા હતા? 500 ભૂવા ખોટા હતા? હું એમ કહું છું એક તો સાચો હશે ને 500 માં એક તો હોય કે નહીં? તો સાચો મળ્યો તોય તારું કામ ના થયું એનું કારણ શું? કે તું તારી માનો નહીં થયો ને એટલે તારું કામ ના થયું.